દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખની વરણી માટે તૈયારીઓ કોંગ્રેસ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખ ફોર્મ ભર્યા છે। મહિલા પ્રભાતભાઈ વાઘેલાને પ્રમુખ પદનું મેન્ડેટ આપવામાં આવ્યું છે। જે પ્રભાતભાઈ વાઘેલા છે મહિલા, તેમને આ મેન્ડેટ આપવામાં આવ્યું છે। પાનાબેન ચાવડાને ઉપપ્રમુખ માટે મેન્ડેટ આપવામાં આવ્યું છે। એટલે પ્રમુખ અને ઉપપ્રમુખ માટે બંને મહિલાઓને જ મેન્ડેટ અપાયું છે। ભરતસિંહ વાઘેલાની હાજરીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ। કોંગ્રેસના સભ્યોને અજ્ઞાત સ્થળેથી દિયોદર લાવવામાં આવ્યા। આવતીકાલે તાલુકા પંચાયતમાં સત્તા માટે જંગ જામશે। પ્રભાતભાઈ મફતસિંહજી વાઘેલા પાઘડીનું ફોર્મ ભર્યું છે અને ઉપપ્રમુખ તરીકે પાનાબેન વેલાજી ચાવડા સણાવનું આજે પ્રમુખ તરીકે ફોર્મ ભર્યું છે। અમારા 12 સભ્યોએ સર્વાનુમતે એક સુરે આજે પ્રમુખ ઉપપ્રમુખનું ફોર્મ ભર્યું છે। અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવતીકાલે મતદાન થશે અને તાલુકા પંચાયતમાં બંને ઉમેદવારો કોંગ્રેસના વિજય બનશે।